श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जय श्री कृष्ण। गुसाई जी परम दयाल ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। अत्यारे गुसाई जी ना प्रागट्य उत्सव ની વધાઈઓ। કાલે બરોડા ગયા, પ્રેમ આગળ બધું હારી ગયું, નહીં તો હવે મોસ્ટલી મુસાફરી કરતી નથી કે બહારગામ જતી નથી, પણ ઘણીવાર કેવું છે પ્રેમ જીતી જાય અને તબિયત હારી જાય। અને કાલે જે આનંદ કર્યો, વૈષ્ણવનો પ્રેમ જોયો, એમનો ભાવ જોયો, ત્યારે આનંદ થયો। અને એમાં યુવાનિયાઓ હતા, કોઈ ઝઘડિયા નોકરી કરવા ગયો તો ત્યાંથી આવી ગયું, કોઈ સીએનું કરતું હતું તો બપોર પછી રજા રાખે, કોઈને પોતાનો બિઝનેસ હતો તો આવી ગયા। દીકરી એક હોમિયોપેથિક ડૉક્ટર, હવે ઉંમર નાની, હજી ભલે લગ્ન નથી થયા, એ દવાખાનું બંધ કરીને આવી ગઈ સત્સંગ માટે થઈને। અને જેના ઘરે હતું એ બેન તો હરખમાં બપોરે પ્રસાદ ન લીધો, પણ વોવે ન લીધો। એ કે મમ્મી આજે એટલો હરખ છે ને કે જેનું આપણે સાંભળીએ છીએ સામે આવે છે। તો કાલે ન ગઈ હોત તો અફસોસ સાથ। ઘણીવાર કેવું છે, વૈષ્ણવના પ્રેમનો ભરપૂર ભાવ ભરી આવવો, ભાર નહીં। ઘણીવાર જીવનમાં સંસારનો ભાર લાગતો હોય, ઘણીવાર મન વ્યગ્ર હોય, ત્યારે એમ થાય કે હવે ક્યાં જાઉં, આટલી ઉંમરે પિયરમાં તો કંઈ, અને લૌકિકમાં તો લૌકિક જ વાતો થાય। તો જે આ ભાર લાગતો હોય એ ભારને ભાવમાં ફેરવવા જવાનું સ્થળ એટલે વૈષ્ણવનું ઘર ને વૈષ્ણવનો પ્રેમ। તો કાલે જે વૈષ્ણવનો પ્રેમ સંપાદિત કર્યો અને ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની જે વધાઈઓ એ ગાય। સત્સંગ તો આપણે કરવાનું સામર્થ્ય નથી, પણ ઠાકોરજીની કાલી ગયેલી ભાષામાં વાતો કરી અને બધાય જાણે એવી રીતે ટોળું વળીને બેસી ગયા। મેં બધાને કીધું ઉપર બેસો, ના અહીંયા જ બેસું, તો બધા મારી પાસે નીચે બેસી ગયા। મેં તો ન બેસે કે ના બેસાય છે। તો જ્યારે આ બધો પ્રેમ જોયો ને ત્યારે હૈયું હાથ ન રહ્યો। પુષ્ટિમાર્ગને ક્યારેય આંચ નહીં આવે, પુષ્ટિમાર્ગ હજી પ્રવર્તે છે, કારણ કે 20 વર્ષના છોકરાને એ જ ભાવ છે અને 75 વર્ષના બાને એ જ ભાવ છે। અને પાછો સમ પેટલો, દેરાણા ને જેઠાણા ને જેઠ ને દેર ને નણંદો ને દીકરી ને જમાઈ ને દીકરા ને વહુ ને, અને પાછું કેવા સુંદર કે બધાય પ્યોર વૈષ્ણવ, કોઈ અન્ય માર્ગી નહીં, બીજામાં માને નહીં। તો કાલે ઘણા બધા વૈષ્ણવ અને બધાનો પ્રેમ જોયો ત્યારે એમ થયું, વ્યથાને કથામાં ફેરવવાનું ઠાકોરજીનું જે સામર્થ્ય છે એને વંદન કરવા સિવાય બીજું શું કરી શકીએ। તો જ્યારે જ્યારે આમ ના પાડું, ના હવે મારથી નહીં, કારણ કે જો 3-3.25 કલાક જતા થાય, 3-3.25 કલાક આવતા, હવે સિટીમાં આવીએ પછી તો વાર જ લાગે। પણ કાલે મને ભાર ન લાગ્યો, કાલે મને ભાવ વધ્યો। ઘણીવાર જીવનમાં ભારે આવતા હોય છે, પણ પ્રભુની લીલા કરણમ મધુરમ, આ બધી મારી પ્રભુની લીલા છે। જ્યારે ભાવ આવે ત્યારે જેવા રાજી થાય ને એવું ભાર આવે ત્યારે રાજી થવાનો, કે પ્રભુ બેલેન્સ જાળવે છે। બેલેન્સમાં મેં હમણાં જ ઓલાની વાત કરી હતી, સિતારની, એમાં તાર ઢીલા હોય તો સૂર ન નીકળે અને કઠણ હોય તો હાથમાં લોહી નીકળી જાય। એટલે સંસારમાં ને શ્યામમાં બેલેન્સ જાળવવું જોઈએ। જો તમે આજે આપણે આ ઘરમાં
બહાર રહેતા હોય અથવા આઘારીઓ અડતા નહીં, તો આરાધ્યમાં આવો ભાવ આવે, સગુનમાં આવે, આકાશ તૃપ્તિમાં આવે. પણ તું આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો. તને આવડે જ ગુસાઈજીની એક વાર્તા? હા તો કયો માં દીક્કા, આજે રવિવાર તારે આવી જ જવાનું મારી પાસે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. જેવી રીતે બાએ કીધું કે 2 દિવસ પછી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, તો પછી ગુસાઈજી માટે આપણને તો બહુ માન પણ છે ને પ્રેમ પણ છે, પણ ખાલી આપણને જ નહીં, ઠાકોરજીને પણ બહુ માન અને પ્રેમ છે. એક દિવસ ગુસાઈજી સેવા પહોંચીને પ્રસાદ લેતા હતા, તો એમના મોઢામાં ભાતજીનું પાંદડું આવ્યું. એ થોડું કડક હતું, તો એમને મોઢામાં વાગ્યું. પછી ગુસાઈજી, જેમના મનમાં તો હંમેશા ઠાકોરજીના તત્સુખની વાતો ચાલતી હતી, તો એમને શું થયું કે મારા પ્રભુને આવું વાગ્યું હશે, મારા પ્રભુ તો ફૂલથી પણ કોમળ છે, માખણથી પણ કોમળ છે, તો એમને કેવું વાગ્યું હશે, એમના મોઢામાં કેવું થયું હશે. તો એમને મનમાં એવું થયું કે મારાથી હવે ભૂલ થઈ ગઈ, હવે હું ઠાકોરજીની સેવાને લાયક નથી. તો એમણે એમના ભીતરિયાને બોલાયા, રામદાસજીને બોલાયા. રામદાસ અయ్યો અయ్યો. તો એ રામદાસજી આવ્યા. પછી એમણે કીધું કે મારા જે પણ વસ્ત્ર છે ને ગેરુવા કલરના કરી દો. ગેરુવા કલર શું હોય કે આમ સંન્યાસી પહેરે. જ્યારે રામ ભગવાન અને સીતાજી લક્ષ્મણ ગયા હતા ને વનવાસ માટે, ત્યારે પણ એમને આ જ કલર પહેર્યો હતો. તો પછી એ બોલે કે હું હવે સંન્યાસ લઈ લઈશ, મારાથી ઠાકોરજીના માટે આટલી મોટી ભૂલ ન ચાલે. તો પછી રામદાસજી કંઈક બોલવા ગયા, તો પછી ગુસાઈજી બોલે ના, મેં કીધું એ જ થશે હવે. તો પછી રામદાસજી તો બધા વસ્ત્રને ચોકડીમાં જઈને રંગવા લાગ્યા. તો ત્યાં નટવરલાલજી, નવનીત પ્રિયાજી આવ્યા નાના. એ તો નાનું બાળક કેવું હોય, આમ ટૂગું ટૂગું કરીને આવતું હોય, તેમાં આવ્યા અને પોતાના વસ્ત્રનું આટલો મોટો થેલો લઈને આવ્યા હતા. અને પછી બોલે જગ્ગો લઈને બધું કે એવું બોલે કે મારા જે આ વસ્તુઓ છે ને એ પણ રંગી દો, હું પણ ગુસાઈજી સાથે જઈશ. તો એવું કીધું. તો પછી ગુસાઈજીને સંભળાઈ ગયું. તો ગુસાઈજી આવ્યા અને પૂછ્યું, બાવા તમે શું કરો છો? તો પછી ઠાકોરજી બોલે કે તમે જ્યાં જશો ત્યાં હું આવીશ, અને તમારા વગર હું નહીં રહી શકું. એટલે પછી ગુસાઈજીને થયું કે હવે અગર હું જતો રહીશ તો મારા ઠાકોરજીનું શું થશે. એટલે ઠાકોરજીની વાત માનવા માટે એ રહી ગયા અને એમણે સંન્યાસ લેવાનો જે નિર્ણય હતો એ ફેરવી દીધો. તો પછી નવનીત પ્રિયાજી એટલે પ્રસન્ન થયા અને એમણે કીધું કે તમારા વિના હું ક્યારેય નહીં રહી શકું. એટલે જ હજી આપણે જ્યારે પણ ઠાકોરજીની જય બોલાવીએ કે પછી ઠાકોરજીને કાની આપીએ, ત્યારે દર વખતે વલ્લભ અને ગુસાઈજીનું નામ તો લેવાય જ, કારણ કે ઠાકોરજીને એમના વગર ચાલે નહીં. આ વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. અમાર દીકરા, અમાર દીકરા, અમાર દીકરા. ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો છોકરાઓને આપણે કાંઈ કહેવું નથી પડતું, પણ પ્રભુ જો ન બિરાજતા હોય, આપણે જે બહાર દરેક જગ્યાએ દર્શન કરવા જતા હોઈએ, તો આ પ્રભુ ઘરમાં બિરાજે છે એનો પ્રતાપ અને વલ્લભની અતિશય કૃપા. કે છોકરાઓને નાનપણથી ઠાકોરજીની જ વાતો ગમે, ઠાકોરજીની જ લીલા ગમે, સામનીજી ને વ્રજ ભક્તો ને વ્રજ ને વ્રજવાસી ને વિરજા ને ગિરિરાજજી ને, આના સિવાય બીજું એ લોકોને ખબર નથી અને બીજું એ લોકો માનતાય નથી. તો હું તો મારા વલ્લભની ભવો ભવની ઋણી છું. તો કાલે આપણે આટલો બધો આનંદ કર્યો. કાલે ત્યાં પણ બધા જ આરાધ્યને યાદ કરતા હતા, સગુનને યાદ કરતા હતા. તો આરાધ્યાએ તો હમણાં એમ કે ખેતરમાં એટલો સરસ સુરદાસજીનો પ્રસંગ કયો હતો. મેં કીધું જો, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આ રવિવારે ગુસાઈજી જઈએ અસારવાર, તો આરાધ્યને બહુ ગમે. ગાય આવી એનું કારણ છે, આરાધ્ય સગુનને ગાય બહુ ગમતી હતી. હવે બધાય ઓલા ડોગી લઈને નીકળે અને પછી રસ્તામાં ઊભા રહીએ ને આમ કરે ને, એટલે એ લોકો જુએ. એટલે જ્યારે ડોગીને જુએ ત્યારે બે કહે, બા અમે તમને ડોગી લાવવાનું નથી કહેતા, પણ ગાય તો લાવો બા ગીરની. અને બછરી હોતી, એમાં આરાધ્યનો આગ્રહ હતો. મોડી આવીનું કારણ એ જ
કે બછરી હોતી લાવો. હવે તરત જન્મેલી હોય અને લાવવી અઘરી, પણ ઠાકોરજીને જેને ગીરની ગાયનું દૂધ ઘૈયાવાળું પીવું હોય મારવાલા, વ્યવસાય જ કરે છે. આપણે તો બધાય ખાલી મનોરથ કરવાના છે બસ. પણ આપણે તો એવા લોભિયા છીએ ને કે મનોરથે ન કરીએ. ઓલા શેઠની જેમ આયના જ હતા રાજનગરના, ગુસાઈજી પાસે આવ્યા. એ કે મહારાજ એવું કાંઈ છે પૈસા વિના સેવા થાય? એ કે હા. એ કે તો એવું મને ભગવાનનું નામ શીખવાડી દો. એ કે તમારે માનસીમાં સેવા કરવાની, બધું માનસીમાં. શેઠ કે એમાં તો 1 રૂપિયો ન થાય. આપણે તો એ કે છે રોજ હીરા મોતી માણેક ધરાવવાના, રોજ 56 ભોગ બનાવવાના, રોજ આમાં ક્યાં રૂપિયાનો ખર્ચો? તો રોજ શેઠ તો માનસીમાં બેસી જાય ને ઠાકોરજીને જગાવે ને ઝારીજી ભરે ને મંગળ ભોગ ધરે ને વસ્ત્ર ને આભૂષણ. આજ તો મારા વાળા પરવળના ધરો ને, આજ તો મારા વાળા હીરાના ધરો ને, આ તો મારા વાળા સોનાના ધરો ને ચાંદીના. ઠાકોરજી ક્યાં તારા બાપનું કાંઈ જાય છે? પણ ઠાકોરજી તો જે આવા લોભિયા હોય ને એને જો માનસીમાં કરતા હોય અથવા કોઈ પણ સ્વાર્થથી કરતા હોય તો એ ઠાકોરજી તો એને સવડું જ લે છે. બધું સવડું લે એ પુષ્ટિ પુરુષોત્તમ. અને જે દેવોને વાંધા પડે એ મર્યાદા. તમે આમ ન કર્યું એટલે તમે આમ થયું, આમ અમારામાં તો કાંઈ આમ ન કર્યું એટલે આમ થાય જ ને. તું જે કરે એ મને કબૂલ મંજર. હું કહું એમ તારે નથી કરવાનું. ઠાકોરજી કે તું કેમ મારે કરવાનો છે, એનો આ પ્રગટ પ્રમાણ. હવે એકવાર દૂધ મૂક્યું ચૂલા ઉપર માનસીમાં અને ખાંડ વધુ પડી ગઈ તો કાઢવા ગયા. ઠાકોરજી પ્રગટ થઈને આમાંય તારા બાપનું હું જાય છે કે આ તો માનસીમાં છે, ક્યાં તારી ખાંડ વપરાઈ ગઈ? વાણિયા શેઠે વિચાર કર્યો કે માનસીમાં કરતો તો તોય મારા પ્રભુએ હાથ પકડો તો ખરેખર કરું તો મારો પ્રભુ છોડે મને ક્યારે? અને પછી ઠાકોરજી પુશ કરાવ્યા અને ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. તો મારે કહેવાનો આશય એ છે મારા વાલા કે પ્રભુને તમે સવડું લ્યો તો અવળું, તમે મરા બોલો તો એ રામ રામ જ સમજે. આવ્યું તો ને વાંચવામાં એવો પ્રસંગ ખબર છે? આપણે એકવાર વાંચતા હતા કોરોનામાં. તું વાંચતો હતો કે દીદી કોક વાંચતો હતો? યાદ નથી હે ને? યાદ આવ્યું ને? બોલો વાલ્મીકી શું બોલતા હતા? મરા. તો તમે જલ્દી મરા બોલો જો રામ રામ થાય. બોલ મરા થઈ ગયું રામ રામ. તો ઠાકોરજી એ ઊંધું નથી જોતા. શું જોવે છે? સવડું જોવે. જો ઊંધું જોવે તો આપણા કેટલા દોષ? બહુ બધા. હે આપણે પ્રભુને આખો દી પ્રેમ કરીએ છીએ, આખો દી ધ્યાન રાખીએ છીએ. સવારે આમ આ બાજુ આવી જાય પછી જોઈએ જ નહીં ક્યાંક આપણે પાછો બોલાવશે તો. જેવી રીતે ઘણા વૈષ્ણવોને એવું થાય કે આખો દિવસ સેવા થઈ પછી આમ ઊભા થાય અને પછી બોલે હા આજની સેવા પતી ગઈ. ઠાકોરજી કેવું પતી જ ગયું છે. તો આ બધું ક્યારે છોકરાઓને આવી વાણી આવે આવું બધી કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને સત્સંગ થતો હોય. આજે બ્રહ્મ સંબંધ શું એ જ ખબર ન હોય અને આપણે કહીએ બ્રહ્મ સંબંધ લઈ લે, પણ શું કામ મમ્મી? વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ? હવે આપણને જ નથી ખબર. પછી આપણા છોકરાઓ બીજે વળવા માંડે છે. પણ આ તો આ લોકોને પૂછો એટલે તરત કહેશે કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે આપણું અને ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા છે. પણ ઠાકોરજી આપણને નથી ભૂલ્યા અને એમના સ્વરૂપને આપણી સાથે જે મેળ હતો એને નથી ભૂલ્યા. અને વલ્લભને મોકલા કે મારા દેવી જીવો જે ભૂતલ પર પડ્યા છે અને મને ભૂલી ગયા છે અને પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, એને એકને શોધીને એનો હાથ મારા હાથમાં સોંપો. આજે એ ના લીલા થયો તો આપણા બધા ઠાકોર. બોલો બ્રહ્મ સંબંધનો મતલબ શું થાય? બ્રહ્મ સાથે સંબંધ. જ્યારે આપણે વ્રજમાં હતા ત્યારે પણ આપણો સંબંધ કરી સાથે હતો ઠાકોરજી સાથે. ઠાકોરજી કોણ છે? બ્રહ્મ. તો ઠાકોરજી અને આપણો જે સંબંધ છે એ બ્રહ્મ સંબંધ. તો પછી જ્યારે આપણે વિખૂટા પડે ત્યારે સંબંધમાં થોડુંક વાર સુધી ગેપ આવી ગઈ. હવે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ અને તુલસીજીની માળા પહેરીએ ત્યારે એ ગેપ તુલસીજીની જે માળા હોય ને કંઠી એ ભરી દે છે. એટલે આપણે પાછા ઠાકોરજી સાથે કનેક્ટ થઈ જઈએ છીએ. વાહ, બહુ સરસ. જો આ બધું ક્યારે શક્ય છે? હવે આપણા મંદિરમાં બધાય દેવ દેવતા હોય કે આમાં 33 કરોડ દેવતા, માતા ને મહાદેવ ને પછી ઘણા એમ કે અમારે ઘર કાનો તો છો ઈલાબેન. પછી આપણે કંઈ પુષ્ટ ના અમારા કુળદેવી છે ને એને અમે જે બધું ભજીએ ને
ધરીએ ને એની હારે જ કાનો રાખ્યો છે. એટલે બધું અરે ભાઈ તમે એકને ભજો ને તો ફલિત થાય, અનેકને ભજો તો ફલિત ન થાય. તમારા વાલા આ બધી લીલાઓ, આ બધા લીલાનું અનુસંધાન ક્યારે થાય? જ્યારે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય અને ઘરમાં સત્સંગ થતો હોય તો. હવે